આ છે DBX 260 પ્રોસેસર. કોઈને પ્રોસેસરમાં પ્રોગ્રામ પ્રીસેટનો પ્રોગ્રામ બનાવવો હોય તો આપણો કોન્ટેક્ટ કરજો. ચેક કરી લઈએ આપણે. સારફી ટેસ્ટિંગ કરે છે કારણ કે અમારે જવાનું છે પુના. તો હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. હું તમારો દોસ્ત સ્વસ્તિક પગી અને આજે મેં મારા ધાબા પરથી મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. આ આપણું ધાબું છે ગાઈસ, આ રીતે. તો ગાઈસ ચલો આપણે ફ્રેશ થઈ જઈએ પછી વ્લોગ કન્ટિન્યુ કરીએ. હવે તો ગાઈસ હવે મેં ચાલતો જઉં છું ગોડાઉને. તો ગોડાઉને જઈએ તો અહીંયા જઈને મળીએ. ફાઇનલી આપણે ગોડાઉને આવી ગયા છીએ અને હવે આપણે જઈએ ગોડાઉનની અંદર. અને આ બાજુ અમારા રાજુભાઈ આવ્યા છે અંધારામાં. આ રહ્યા. અને ગાઈસ વરસાદ જેવો માહોલ થયો છે. વરસાદ લાગે પાછો પડશે અને ગોડાઉનમાં દેખીએ. હે શું દાદી? તો ગાઈસ ચલો જઈએ ગોડાઉનની અંદર. અને આ બાજુ વરસાદ પડે ના પડે, ખરાબ પડે એના કારણે તાડપત્રી મારી દીધી છે આપણા ડીજેને. અને આ બાજુ કેબિનમાં બધું અસ્તવ્યસ્ત થઈ ગયેલું એટલે બધું વ્યવસ્થિત કરી છે આપણે. અને આપણે હાલમાં આપણા ગોડાઉનમાં બધું આ સારફી ને એવું બધું પડી રહ્યું છે. અને આ બાજુ સાફ સફાઈ ચાલે છે. અને આ બાજુ ટીવી ચાલે છે અને સામાન એ બધું પડી છે. હા મારા અજયભાઈ, અજય અમાર ટેણી. તો ગાઈસ આ બધા આપણે સાફ સફાઈ કરે છે અંધારામાં. અને આમાં નવનીતભાઈ રહી ગયા ગાઈસ. આમાં નવનીતભાઈ ઉપર ઘોડા પર ચડ્યા છે અંધારામાં. એ બધું અહીંયા બધું વ્યવસ્થિત કરે છે. આખો ઘોડો બધું વ્યવસ્થિત કરવાનું છે ગાઈસ. ગાઈસ હમણાં કેવું છે કે મટીરીયલ બધું હરખું મૂકીએ તો સારું લાગે. સારું લાગે. સાચી વાત છે. સાફ સફાઈ રહે. ઓકે. ગંદુ ગોબરું હોય તો ના મજા આવે. ના મજા આવે. હા ટેણી હાલે છે બોર્ડ. ચલો અહીં સાફ સફાઈ ચાલી રહી છે અત્યારે હાલમાં. પછી આપણે વ્લોગ કન્ટિન્યુ કરીએ. અને સારફી પડી રહી છે તમને બતાવવા. ખોડાઈ દીધી છે આપણે જ લીધી નવી ગાઈસ. અને આપણું ડીજે ખબર જ છે બધાને આપણું ડીજે છે. તો ગાઈસ અમાર લંચ પડ્યો છે. ટેની, અજય, અમાર લોબાભાઈ, વિજય અને અમાર રવિ તો ખૂણામ જતો રહ્યો છે ગાઈસ. તો ગાઈસ ચલો મસ્ત ફર્સ્ટ ક્લાસ દાળ ઢોકરી અમે ખાવા બેઠા છીએ. ચલો ખાઈને મળીએ પછી આપણે. અને આ બાજુ ફર્સ્ટ ક્લાસ ટીવી ચાલે છે, ગુજરાતી પિક્ચર ચાલે છે. હેડો ખાઈને મળીએ હવે. તો ગાઈસ જમી લીધું છે અમે. અને આ બાજુ અમાર લોબાભાઈ ને રવિ સારફી ટેસ્ટિંગ કરે છે કારણ કે અમારે જવાનું છે પુના. જયપાલભાઈ આવશો તમે? યસ. હા અમારે જયપાલભાઈ આવશે પુના. અમારા આખી ગેંગ આવશે, અમારો સ્ટાફ. એટલે ટેસ્ટિંગ કરવું જરૂરી છે એટલે પુનામાં તકલીફ ના પડે. અરે એક નંબર. અરે કઈ બહાર કર તો કઈ ખાલ લાગે. નહીં ચાલતી. સારફી લગાન છોડ આમ તો બતાય. મોડેથી કઈક બોલ તો ખરો બેટા. અને ગાઈસ આ બાજુ ફર્સ્ટ ક્લાસ ગુજરાતી પિક્ચર ચાલે છે. કયું છે તમને ખબર હોય તો કહેજો કમેન્ટમાં. પેટીમ ઘાલ દે. મને ખબર છે તું હું બોલું છું. તો ગાઈસ સારફી ચેક થઈ ગઈ છે. હવે બ્લેન્ડર ચેક કરવાનું છે ગાઈસ. ઓહો ચાલો એક બ્લેન્ડર ચેક થઈ ગયો છે. આ એક ચેક થાય છે. આ બી ચાલુ જ છે. બસ આ બે જ ચેક કરવાના હતા. હા રવિ બે જ બ્લેન્ડર ચેક કરવાના હતા. બોલને પણ અહીં કેમેરામાં જોઈને બોલ ને યાર. ગાઈસ તારા મોઢામાં પડી ગઈ છે એટલે બોલતો નહીં. અને અમારા જયપાલભાઈ શું વગાડે છે? ભજન વગાડે છે ચા પીતા પીતા. 10 કાકાની ચા છે. તો ગાઈસ આપણે કાલે બી સામાન આપ્યું હતું ને આજે બી આ સામાન જશે ઘોગંબા. એક બેઝ અને એક લાઇનરી એટલું સામાન છે. એટલું સામાન જશે હવે. હે તો ગાઈસ કૂતરું આઈસરમાં પેઠું છે એટલે આ લોકો મારવાની તૈયારી કરે છે.
એટલે મેં ધીમે વ્લોગ ચાલુ કરી દીધો છે. અમાર રવિએ લાકડું લઈ લીધું છે. પેલાને કહે છે તું અંદર જા. એ અમારા વિજય લાકડું લીધું. એ હાલી અલા વિજય તો ટ્રસ્ટમાં માલ લીધું. આ ચેબલી એ છોડતા હાલી પણ વિજય ટ્રસ્ટ ને હાલી. મોડા પડે એવું લાગેલા. કેવું મિસ થઈ ગયું. જિંદગી પહેરે નહીં કૂતરું વાયસરમાં. આઈ લાઈક ઇટ. પણ તે તો લાકડું ખાલી હાથમાં જ ચાલેલું. અને આ બાજુ વાયરિંગ શોધે છે અમારા લોબાભાઈ. અમારા રાજુભાઈ ગોગંબા 1 મિનિટ લઈ જાય છે ગણપતિ માટે. મને શું ખબર વગાડવા વળી શું કરવા લઈ જાય 2 વાત તારે. કઈ ગાઈસ ઘરે તો ફર્સ્ટ ક્લાસ રિસીવર લગાવી દો. ઓકે કરી દો. તો ગાઈસ અમે ગોડાઉનમાં પિક્ચર જોઈએ છે ગુજરાતી. ચલો પિક્ચર જોઈ લઈએ પછી આપણા વ્લોગમાં કન્ટિન્યુ થઈએ. અમારે અત્યારે આટલા જણ છીએ. અજય અને આપણે પોતે. તો ગાઈસ હવે અમે જઈએ છીએ મારા ઘરે હું ને રવિ. કારણ કે ડીજે આપણે ટેસ્ટિંગ લેવાનું છે. કાલે ઓર્ડર છે વિસર્જનનો. તો મારા ઘરે જઈએ છીએ લેપટોપ લેવા માટે હું ને રવિ. તો ચલો લેપટોપ લઈને જઈએ ફરીથી ગોડાઉને આપણે. તો ગાઈસ લેપટોપ લઈ લીધું છે. હવે આપણે જઈએ છીએ આઈસર તરફ. આ રહી આપણી આઈસર. ખાલી ગાઈસ 1 by 1 ટેસ્ટિંગ લેવાનું છે. કશું ખાસ છે નહીં કારણ કે કાલે જવાનું છે વિસર્જનનો પ્રોગ્રામ કરવા માટે બરોડા. ચલો આવી ગયા છે આપણી આઈસર. ઉપર ચડી જઈએ. તો ગાઈસ આ બાજુ રવિએ તાડપત્રી ઊંચી કરી નાખી છે અને આ બાજુ પંપ મારે છે રવિ. એટલે પંપ વાગીએ એટલે આપણે સેલ મારીએ કાલની જેમ. હાલા ખાલી ડિસ્પ્લે ચાલુ કરી છે. અવાજ લગાય એટલે અહીંથી હું સેલ મારું. ઓકે ચલો લાઈવ કાકડું લાઈ. તો ગાય સાદા અડચા થોડો ઘણો સાફ કરી લઈએ. લાઈ હાવલા ચેક કરી લઈએ આપણે. આવી તો બંધ જ છે પહેલેથી. આ 3 4 આવી અહીં બંધ છે. સારા ઓકે ચલો ચેક થઈ ગયું ફાઇનલી. બધા મશીનો બંધ કરી દો. અમારા રવિભાઈ બંધ કર દો. કર દે ને હવે બંધ જ કરવાનું છે. ખાલી સાયલેન્ટ એકલું ચાલુ રાખ. તો ગાઈસ ફાઇનલી ચેકિંગ થઈ ગયું છે. ડીજે 1 by 1 ટેસ્ટિંગ લઈ લીધું છે અને આપણું 6-4 જ કાફી છે ગાઈસ. એટલે ટેન્શન નહીં લેવાનું ફફડાઈને. અને હવે અહીંથી અમારે સાયલેન્ટનો ધુમાડો કાઢવાનો હતો એટલે તાડપત્રી ઊંચી કરી હતી. હવે પાછી નીચે પાડી દીધી અમારા રવિએ. એનું ડાચું બતાવી દઉં તમને.
એમાં ગાઈસ એવું છે કે એનું મૂડ હોય ને તો જ બોલે, બાકી ના બોલે યો. હલા એવું જ છે ભાઈ. હલા આ કાચ કોને ભાગી નાખ્યા પાછો? હા ગાડી વાળું છે. તો ગાઈસ થઈ ગયું છે ચેકિંગ. ચલો હવે જઈએ ગોડાઉન ની અંદર, આપણે પાણી બાણી પી લઈએ. થાકીને ઓર્ડર પર યાર હું તો બહુ થાકી જવું. બોલો ઓર્ડર કરીને ઓર્ડર કરીને આવ્યા ગાઈસ, જૂઠું બોલે છે. આ તો ખાલી આપણે ચેકિંગ કરેલું, તમે જોયું ને વિડીયોમાં, 1 by 1. તો ગાઈસ આપણે પ્રોસેસર લઈને બેઠા છીએ પ્રોગ્રામ બનાવવા માટે. એક ભાઈ બંને પ્રોગ્રામ બનાવવાનો છે, તો ચલો કામકાજ કરી લઈએ. તો ગાઈસ આ છે DBX 260 પ્રોસેસર. કોઈને પ્રોસેસરમાં પ્રોગ્રામ, પ્રીસેટનો પ્રોગ્રામ બનાવવો હોય તો આપણો કોન્ટેક્ટ કરજો. અને અત્યારે હાલમાં આપણા ગોડાઉનમાં ભીંડાનું શાક અને અમાર રવિ રોટલી બનાવે છે, લોટ કાઢે છે. અને આપણે પ્રોસેસરને મૂકી દઈએ અહીંયા એની જગ્યા પર. ખાલી વિડીયો બનાવવા માટે આપણે પ્રોસેસર લીધું હતું. તો ગાઈસ અમાર રવિએ તો રોટલી બનાવી દીધી છે, ખાસી બધી બનાવી દીધી છે. આ રહી રોટલી, થોડીક બરી ગઈ છે, મને ચાલશે, ના તો હાલે નહીં રોટલી આપણને. ખાસી બધી બનાવી દીધી. હવે 1 2 3 ગુલ્લા રહ્યા છે અને ચોથી બને છે. 4 રોટલી રહી છે અને ફર્સ્ટ ક્લાસ ભીંડાનું શાક બનાવ્યું છે. ખાટા ચિંતન બહુ ભાવે છે ગાઈસ. હા ખાટા ભીંડા બનાવી એમ કે ચલો લો બનાવી હવે દહીં લેતા અને ફાઇનલી આવી ગયું કે ફાઇનલી દહીં લઈને આવી ગયા. તો ગાઈસ ચલો બની જાય એટલે ખાઈ લઈએ આપણે ખાવાનું. તો ગાઈસ ગોડાઉને હું જમવા બેઠો છું, ભીંડાનું શાક ને રોટલી. જમવાનું તો પતી ગયું છે ને અમારા બધા છોકરાઓએ જમી લીધું છે. નવનીતે બી જમી લીધું છે, અમારા રવિએ બી જમી લીધું છે. મને હવડે યાદ આવેલા, મને હવડે યાદ આવ્યું એટલે. તો ગાઈસ ચલો જમી લઈએ પછી મળીએ. ફાઇનલી મેં મારા ઘરે આવી ગયો છું, ગોડાઉનેથી આવી ગયો છું ઘરે. અને વ્લોગનો એન્ડ કરી દઈએ. કાલે મળીએ નવા વ્લોગમાં. અને કાલે અમારે વિસર્જનનો પ્રોગ્રામ છે જાનુ સાઉન્ડમાં, તો તમને બતાવીશ. બ્લોગમાં બન્યા રહેજો. અત્યારે આટલું જ. જય માતાજી.